મેમ હું હાદી કરું. હા તમે જોવો છો બાકી ક્યાં કોઈ છે જ તે રીડિંગ માટે તમે હોય યા તો કોઈ બીજું ચલો નો ઇશ્યુઝ બોલો બેટા રીડ કરો તમે રીડ કરો ચલો હા મેમ. સાંભળો 2 મિનિટ બોયઝ પ્લીઝ pay keen attention on this lesson થોડો ઘણો theoretical છે lesson but ધ્યાન આપજો we had completed half of the lesson explanation is still going on આ પેજની લાસ્ટ લાઈન ઉપર હતા we had done half of the lesson જોઈ લીધું શું થાય છે what are MIGs એ પણ આપણે યાદ કરી લીધું કે MIG is a short form of Mikoyan Gurevich બરાબર ને બ્યુરો છે ડિઝાઇન બ્યુરો છે એના શોર્ટ ફોર્મ ઉપર એને ફાઇટર પ્લેન્સ ને MIG નામ આપવામાં આવ્યું છે સિરીઝ કહીએ તો કે 21 was the wingman of this MiG-21 તો કે કુકી અને એક નવું નામ આવ્યું હતું બંડલ that is ત્યાગી 2% છે બતાલા ઉપર અટેક કરવો છે પંજાબ બતાલા was the attack a real one કે ખાલી રિહર્સલ હતી અટેક હતો એ રિયલ કરવાનો હતો એ લોકોને કે રિહર્સલ હતી આન્સર આપો મને કે અટેક જે કરવાનો હતો કુકી જે અટેક કરવાનો હતો બતાલા ઉપર એર સ્ટ્રાઇક વોઝ ઇટ અ રિયલ વન કે રિહર્સલ મેમ એ તો ખાલી ઓલો જોતો તો તે એટલે તૈયારી કરતો તો. હા રિહર્સલ હતી ખાલી એક રિહર્સલ હા રિહર્સલ હતી એ એના સ્ટુડન્ટ્સ ને જેની પાસે સ્ક્વોડ્રન હતું એને ખાલી ટ્રેનિંગ આપતો હતો કે ઇફ ઇન કેસ વોર ટાઈમ થાય છે યુદ્ધ થાય છે તો હી કેન ઓર શી કેન આર્મીમાં તો હવે લેડીઝ બી જોઈન થાય જ છે તો હી વોઝ ધેર ટુ ગાઈડ હિઝ કમ્પેનિયન્સ એને ખાલી ગાઈડ માટે એર સ્ટ્રાઇક કરવાનો હતો રિયલ એર સ્ટ્રાઇક એ હતી નહીં વન્સ અગેન એમ રિપીટિંગ એને કઈ જગ્યાએ એર સ્ટ્રાઇક કરવાની હતી એર સ્ટ્રાઇક હા હવામાં એને સ્ટ્રાઇક કરવાની હતી એટેક કરવાનો હતો એર સ્ટ્રાઇક મારા અમુક વર્ડ્સ છે રિપીટ થાય છે પ્લીઝ કોન્સન્ટ્રેટ કરજો એર સ્ટ્રાઇક ક્યાં હતી બતાલા નામના એક ગામ ઉપર હતી વેર ઇઝ બતાલા તો કે પંજાબની અંદર છે રાઈટ અને પછી એર સ્ટ્રાઇક માટે થઈને એ ઘણું બધી વસ્તુઓ જે છે એ એક્ઝામિન કરી વોટ વોઝ હી વોઝ એક્ઝામિનિંગ વેધર રિપોર્ટ વેધર રિપોર્ટનું ફોરકાસ્ટ કોણ કરે છે તો કે મિટીરિયોલોજીકલ ઓફિસર જે બેઝિક વસ્તુઓ છે હું તમને વન્સ અગેન રિપીટ આઉટ કરાવું છું પછી આપણે જે છે ન્યૂ લેસન ને એક્સપ્લેનેશન પાર્ટ સ્ટાર્ટ કરીએ મિટીરિયોલોજીકલ ઓફિસર કોને કહેવાય છે આપણને વિશે સમજાવ્યું હતું ડીપમાં who is called as meteorological officer લાઈનમાં સેકન્ડ વન છે મિટીરિયોલોજીકલ ઓફિસર એનો મતલબ શું થાય છે એ ઓફિસર શું હોય છે શું આપે છે પ્રેઝન્ટ એબ્સન્ટ આપે છે ઇંગ્લિશ શીખવાડે છે શું આપે છે નોલેજ what does he do આન્સર આપો મને મેટીરિયોલોજીકલ ઓફિસર શું કરે છે એનો ડ્યુટી શું છે એનું કામ શું છે અને કુકીને એ શું હેલ્પ કરેલી છે આમાં thick clouds visibility wind air disturbance તો આ બધું શેમાં આવે છે what does these things include બાપ રે કોઈને પણ યાદ નથી વોટ ઇઝ મિટીરિયોલોજીકલ ઓફિસર 9th સ્ટાન્ડર્ડ ના બોયઝ ને આ શબ્દ યાદ ન રહે કેટલી વખત નીચે ડીપમાં સમજાવ્યો હતો કે વોટ ડઝ ધીસ વર્ડ મીન વોટ ઇઝ ધીસ પર્સન્સ ડ્યુટી કોઈને યાદ નથી ગ્રેટ મેટ્રો ટ્રેન નો મિટીરિયોલોજીકલ ઓફિસર કોને કહેવાય મીન્સ કેટલી વખત કીધું હતું કે ધીઝ વર્ડ્સ આર ન્યૂ તમારા માટે ન્યૂ છે બીકોઝ યુ આર ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ બાકી આ બધા વર્ડ્સ ન્યૂ નથી ધીઝ આર કોમન વર્ડ્સ ચલો નો ઇશ્યુ વન્સ અગેન હું સમજાવી દઉં મિટીરિયોલોજીકલ ઓફિસર એટલે જે હવામાનના રિપોર્ટ આપે ને એને કહેવાય હા બરાબર મિસ એને કઈક ઓલું આગળ ટેબ્લેટ જેવું કઈક લગાડેલું હતું ટેબ્લેટ જેવું કઈ નતું લગાડેલું એટલે એમ નહીં મિટીરિયોલોજીકલ એટલે કે ઓફિસર ની આગળ વાત થાય 500 કિલોમીટરની દૂરી કે 50 કિલોમીટરની દૂરી કે આગળ હું હવામાન છે ને એ બધું દેખાડતા હતા હા તો ધેટ્સ વોટ આઈ એમ આસ્કિંગ મિટીરિયોલોજીકલ ઓફિસર ને શું બોલે છે જેમ મારું નામ છે જસ્મીન વેચર અને આઈ ટીચ ઇંગ્લિશ તો મિટીરિયોલોજીકલ ઓફિસર એટલે શું થાય મિસ ઈ જ તો પૂછે છે વન્સ અગેન બાકીના બધા રીતે 20 જણા જે છે મિસ કાય હાદી અને જસ્મીન મિસ અને અલ્ફાઝ નથી ભેગા થયા સમજવા માટે
I have about 22 students over here, so for others also, pay attention. Once again, repeating, meteorological officer award awarnawar આવશે in the lessons, in the complete the sentences, in short notes, in question answers. For that, I'm flashing out with these words. Meteorological officer એટલે કે હવામાનનું જે બધું ડેટા બધું આપે છે, વિગતો આપે છે, એને કહેવાય છે, રાઈટ? તો એ બધી એને સ્ટેટમેન્ટ્સ આપે છે કે આવું આવું બધું હવા છે, મતલબ કે વેધર ઇઝ લાઈક ધીસ 550 ઉપર જે છે વિઝિબિલિટી છે, વિન્ડ સ્પીડ છે, વેસ્ટ સાઈડની છે 15 કિલોમીટર્સ પર આવરની છે, ઈ થાય છે. પછી શું એ પ્લેનમાં ફાઇટર પ્લેનમાં ડાયરેક્ટ ચડી જાય છે કે કઈ બધું ચેકઅપ કરે છે એના ફાઇટર પ્લેનને? ચેકઅપ કરે છે. શું ચેકઅપ કરે છે? જો આ બધું મૂકેલું છે, સ્ક્રીન ઇઝ હિયર ઓનલી. સૌથી પહેલા એ હાથમાં શું લઈને ચડે છે તેના ફાઇટર પ્લેનમાં? શું અંડરલાઈન કર્યું મિસે? હેલ્મેટ, ઓક્સિજન હેલ્મેટ, માસ્ક, પછી ઓક્સિજન હેલ્મેટ એન્ડ ઓક્સિજન ઓક્સિજન પછી અને હેડસેટ. હેડસેટ. સેટ. આ ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એના માટે. જ્યારે when he gets in the fighter plane, so he grabs these three things: helmet, oxygen mask અને headset, એટલે કે વોકી ટોકી. એ પછી કઈ ત્રણ વસ્તુઓને ચેક કરે છે? વોલ્ક્સ, અંડરલાઈન કર્યું ટીચરે? લીક, લીક્સ, પછી લૂઝ પેનલ્સ. ટીચરે અંડરલાઈન કર્યું છે, તમારે ખાલી જોઈને જ બોલવાનું છે. મિસે અંડરલાઈન કરીને જ રાખ્યું. પછી આમાં દેખો legs, loose plants and pins. હા, ત્રણ વસ્તુઓ જે છે એ પ્રાયર ચેક કરે છે બિફોર he steps in the fighter plane. કઈ વસ્તુઓ ચેક કરે છે? તો કે લીક્સ, લૂઝ પેનલ્સ અને પિન્સ. આ ત્રણ વસ્તુને ચેક કરે છે. પછી શું કરે છે? તો he gets in the his cockpit અને શું બને છે? લાઈવ. લાઈવ એટલે શું? કે એની વોકી ટોકી છે હેડક્વાર્ટર્સ ની સાથે કનેક્ટ કરી લે છે. આફ્ટર ધેન ધેટ ટેફલ હોપ. ટેફલ હોપ શું છે? એ ફાઇનલ ચેક છે, બરાબર? એને ટેક ઓફ કરવું છે, એને ગેર અપ કરવું છે એનું ફાઇટર પ્લેન. So this is the last and the final checkup that is termed as TEFL hop. એ એક શોર્ટ ફોર્મ છે. બાકી TEFL hop નો મીનિંગ ઘણો મોટો છે. Here are the words. What stands for TAFFLOH અને P, right? વધી આગળ હવે શું કહે છે? આગળનો લેસન શું કહે છે? આટલી વસ્તુ this was the revision. આટલું આપણે જોયું. હવે હાથી રીડ કરે છે and will understand કે હવે શું થાય છે. કેમ કે one line also we had completed in this કે રનવે ઉપર જાય છે, એનો ફાઇટર પ્લેન સિંગલ ફાઇટર પ્લેન છે, એના પર વન પ્લેન ઉપર કુકી બેસે છે, the other plane is been handled out with ત્યાગી. જોઈએ હવે શું કરે છે લોકો. કરો હાથી, રીડ કરો લાસ્ટ લાઈન ઓફ ધીસ પેજ, પછી આગળ Okay. વધીએ. Now he begins to taxi on the runway. Fingaman ત્યાગી Tyagi joins him in another MiG-21, which is a સિંગલ single seater fighter plane. Takeoff permission received. The પાયલોટ two pilots એક્સિલરેટ accelerate the runway. Their wing clip are just someone connects સેન્ટીમીટર અપાર્ટ. centimeter apart. The life of 36 kilometer per hour and soon climb up and get 95 kilometer per hour. It is 6:45 a.m. 15 minutes before their time on target. ઓકે, યા પર કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે they had on the runway. એક સિંગલ ફાઇટર પ્લેનમાં જે છે કુકી ઇઝ હેન્ડલિંગ, ધી અધર ઇઝ હેન્ડલ્ડ બાય ત્યાગી. ટેક ઓફ પરમિશન રિસીવ. ટેક ઓફ એટલે કે ચડાન ભરવાની. જે પ્લેન જે છે એ ઉડે છે એની પરમિશન લાઈક ધેટ ધીસ ટુ પાયલટ્સ એક્સિલરેટ ધ રનવે. એક્સિલરેટ મતલબ કે જે બંને અલગ અલગ બંને ફાઇટર પ્લેન્સમાં અલગ અલગ જે
બેઠા હતા ત્યાગી એન્ડ કુકી, એ લોકો એક્સિલરેટ કરે છે, એન્જિન ને ગેર અપ આપે છે. their wingmen are just centimeters apart. જે રનવે ઉપર એની સાથે જે કારમાં જે આવેલા the ones who were showing them the way apart, દૂર જાય છે. they lift off at 360 kilometers per hour. lift off મતલબ કે પ્લેન ની જ્યારે સ્પીડ પકડે છે, ઊંચે ઉડે છે, just when the plane is on the take off, fighter plane, એની સ્પીડ શું બતાવી છે તો કે 360 કિલોમીટર્સ પર hour. અને પછી શું કહે છે કે જેવો એ ટાર્ગેટ ને પહોંચશે, જેવું કે વેધરમાં હવાની અંદર આકાશમાં પહોંચશે, એની સ્પીડ કેટલી થઈ જશે 950 કિલોમીટર્સ પર hour. that is too much high. 360 બી ઘણી જ કહેવાય. અને યા પર એવું કહે છે કે ફાઇટર પ્લેન છે જ્યારે એને એક્ઝેક્ટ મોડ પર આવશે when જે મેઇન એમ છે તો વહાં પર એની સ્પીડ કેટલી થઈ જશે 950 કિલોમીટર્સ પર hour. સ્ટીલ ટાઈમિંગ શું બતાવ્યો છે, ઇટ ઇઝ 6:45. 7 વાગે એને અટેક કરવાનો છે, એર સ્ટ્રાઇક, which is just a rehearsal. રિયલમાં અટેક નથી કરવાનો, ઇટ્સ જસ્ટ એન રિહર્સલ. 7 વાગે અટેક કરવો છે બતાલા પર, ઇટ્સ ઓલરેડી 6:45. 15 મિનિટની વાર છે એર સ્ટ્રાઇક કરવાની, હજી રનવે ઉપર છે. રનવે પરથી ટેક ઓફ કર્યું, ટેક ઓફ કરતી વખતે એની સ્પીડ શું હતી, ઇટ વોઝ જસ્ટ 360 કિલોમીટર્સ. અને એક્ઝેગરેટ કરીને કીધું છે કે when he'll get off on the sky, જ્યારે કમ્પ્લીટ આવી જશે એના મોડ ઉપર તો એની સ્પીડ કેટલી થઈ જશે 950 કિલોમીટર્સ પર hour. જોઈએ આગળ હજી શું કહી છે, બરોબર ડરી? Yes, ma'am. At 6:55 a.m., they reached their first checkpoint, a village named Mirthal down મિર્થાલ. on the earth. Cookie being to time his target. As they rise up to 45 meter, Tyagi 450 meters, સોરી હાદી 450 છે દીકરા. 450 meters, Tyagi હા. climb rock violently due to air bumps. A bit bumpy here, said Tyagi on radio. Basket હા, may come up before બ્રેકફાસ્ટ bump. બ્રેકફાસ્ટ હાદી બ્રેકફાસ્ટ છે, Break- બ્રેકફાસ્ટ. Breakfast may come up before the bump goes down. Cookie jokes to Hunter appear અપિયર fair, appear fair to the writers. એનિમી પ્લેન. Enemy enemy plans, they turn away and vanish. વેનિશ. ઓકે, આ પેરેગ્રાફ ઘણો ઇમ્પોર્ટન્ટ છે એઝ વેલ એઝ ઘણો ફની છે. યા પર એવું કહે છે એટ 6:55 પોણા 7 જે છે એ રનવે ઉપરથી લોકો સ્પીડ ને ગેર લીધે છે 950 કિલોમીટર્સ પર hour ની. હવે કહે છે 6:55 એ લોકો બતાલાની નજદીક એક નાનકડું એવું ગામ છે that is called as મિર્થાલ. મિર્થાલ તરફ એ લોકો આવે છે. જો આ બધા નાના નાના નામ જે છે ડુ રિમેમ્બર, એમસીક્યુ માં કામ લાગશે, ફિલ ઇન ધ ગેપ્સ માં કામ લાગશે. બતાલાની નજદીક પર આ એક ગામ છે, વિલેજ, મતલબ કે નાનકડું એવું ગામડું છે જેનું નામ છે મિર્થાલ. ડાઉન ઓન ધ અર્થ, Cookie begins to time his target. એનો ટાર્ગેટ બતાલા છે, જે બતાલા અને મિર્થાલ આર જસ્ટ બાજુબાજુમાં, જેમ કહીએ ને ભાવનગર અને સિહોર બાજુબાજુમાં છે, એમ જ નજદીકમાં છે એ લોકો. અને વેન યુ આર ઇન એર તો તમને ખબર જ છે કે ટાઈમ લિમિટ છે ઘણી કમ થઈ જાય છે. યાથી મુંબઈ જવું હોય તો બાય બસ વેન વી ગો તો 1 દિવસ લાગે છે, બટ વેન વી ગો બાય એર તો 1 કલાકમાં પહોંચી જાય છે. તો હવે કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી દે છે. 6:55 થઈ ગઈ છે, 7 વાગે અટેક કરવો છે, મિર્થાલી પહોંચી ગયો છે, બતાલા બાજુમાં જ છે. તો હવે શું કરે છે, બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. 5 મિનિટમાં એને અટેક કરવું છે એટલે એનો કાઉન્ટડાઉન સ્ટાર્ટ થાય છે. કેટલા મીટર્સ ઉપર આવી ગયો, હવે એનું પ્લેન જે એકદમ હાઈટ ઉપર હતું, ફાઇટર પ્લેન જે 950 કિલોમીટર્સની સ્પીડ ઉપર ચાલતું હતું, એને 450 મીટર ઉપર એને લાવી દે છે, રાઇઝ અપ. એટલે કે બંનેનો પ્લેન, ત્યાગીનું અને બંડલનું. ત્યાગી એટલે કોણ છે, બંડલ છે, એઝ વેલ એઝ કુકી, સોરી. બંને જણા 450 મીટર્સની અંતર ઉપર આવી જાય છે. બરાબર, જમીનથી આસમાનનું જે ડિફરન્સ જે કહીએ ને, આ જમીન છે અને આસમાન છે, તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું, 450. એટલી અંતર ઉપર એ લોકો આવી જાય છે, બીકોઝ દે હેવ ટુ ડુ અ સ્ટ્રાઇક એટ બતાલા. તો બંને જણા લેવલિંગ કરીને પેરેલલ કરીને 450 ઉપર આવી જાય છે. આવે તો છે, બટ શું થાય છે, ત્યાગીસ પ્લેન, ત્યાગીનું જે પ્લેન હતું
rocks violently. જે મેં એને પહેલા જ કીધું હતું, એને મેટીરિયોલોજીકલ ઓફિસરે એને કીધું હતું કે થોડુંક એર ડિસ્ટર્બન્સ છે, હવાની ગતિ થોડીક હાર્ડ છે, ધ એર લેવલ ઇઝ બિટ સ્પીડી એન્ડ ધ winds are of west wind and they are going to the east. So એ એને વાયલન્ટલી એને હિટ કરે છે. હવા આમ પણ સ્ટ્રોંગ હોય છે, યુ કાન્ટ બીટ એર. જ્યારે સ્પીડમાં હોય છે ત્યારે તો તમે એની સામે જાઓ ને, એની ઓપોઝિટ ડિરેક્શનમાં જાઓ ને, વેસ્ટ સાઈડની હવા હોય ને તમે વેસ્ટ સાઈડની સામેની તરફ એને જાઓ છો, તો હવાનું ફોર્સ એટલું બધું હોય છે દેટ યુ કાન્ટ બીટ એર. તો એવું જ થાય છે કે ત્યાગીનું પ્લેન છે એ રોક્સ વાયલન્ટલી એને ઝટકો લાગે છે. રોક્સ વાયલન્ટલી એટલે કે એના પ્લેનને ઝટકો લાગે છે, એના ફાઇટર પ્લેનને. યા પર બંને જણા થોડીક મસ્તી કરે છે વોકી ટોકી ઉપર. કોણ? તો કે ત્યાગી અને કુકી, એ બંને જણા મસ્તી કરે છે. શું મસ્તી કરે? જોક્સ મારે છે એ લોકો. શું કહે છે? આ બીટ બમ્પી હિયર. જેમ રોડ પર કેમ ઓલા બમ્પ્સ આવે, સ્પીડ બ્રેકર આવે, તો આપણી ગાડી છે ઉપર નીચે થાય, જર્ક લાગે છે ને? હા કે ના? ફૂલ સ્પીડમાં જતા હોવ તમે, વિચારો તમે 950 કિલોમીટરની સ્પીડે તમે લઈને કેટીએમ લઈને જતા હોય યા તો રોયલ એનફિલ્ડ લઈને જતા હોય અને સટાક કરતા ત્રણ બમ્પ સ્પીડ બ્રેકર આવે તો શું થાય? ઝટકો લાગે ને. ઉલ્લી જઈએ. ઓફકોર્સ. તો યા પર ત્યાગી અને કુકી બંને જણા એક મસ્તી કરે છે. ત્યાગી શું કહે છે કે બીટ બમ્પી હિયર, કે અહીંયા તો આસમાનમાં પણ આકાશમાં પણ સ્પીડ બ્રેકર છે. અને પછી કુકી શું મસ્તી કરે છે, એની બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. એ એમ કહે છે કે બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો, જે નાસ્તો ખાઈને આવ્યા છે બ્રેડ જેમ અને ચાય, ઈ બહાર નીકળી જશે. મને તો એવી ફિલિંગ આવે છે બતાલા ઉપર એટેક તો પછી કરશું, ઈ પહેલા આપણો એટેક થઈ જશે. એવી રીતે બંને જણા થોડા જોક્સ મારે છે, કમેન્ટ્સ કરે છે આવી રીતે કે આકાશમાંય ખુદાએ હવે સ્પીડ બ્રેકર આપ્યા છે અને બીજું એમ કહે છે કે મારો તો બ્રેકફાસ્ટ બહાર આવી જશે, હું બતાલા ઉપર એટેક કરો એ પહેલા. અને એ બંને જણા વોકી ટોકી ઉપર ચર્ચા કરે છે 450 મીટર્સ ઉપર. ત્યારે સામેથી સિગ્નલ આપવાનું છે ને, કેમ કે રિહર્સલ આપે છે. એટલે બે ઈ લોકોના જ, આપણા જ ઇન્ડિયન આર્મી યુનિટના બે પ્લેન આવે છે. 2 હન્ટર અપિયર્સ. જે હન્ટર પ્લેન હોય ને એની તાસીરે અલગ હોય છે, એના ઉપર પછી વાત કરશું. તો એ હન્ટર પ્લેન્સ આવે છે સિગ્નલ આપવા કે અમે એનિમી છે તારા, એકચ્યુઅલી દુશ્મન નથી. એને ખાલી એવી રીતે રિહર્સલ કરવા મોકલું છે કે તમે મારી સામે આવો અને પછી હું એટેક કરીશ. તો 2 હન્ટર પ્લેન્સ અપિયર્સ અને એને શું નામ આપ્યું છે? એનિમી. એકચ્યુઅલમાં એ છે આપણા જ પ્લેન, આપણા જ સ્ક્વોડ્રનના, આપણી જ આર્મી યુનિટના છે. બટ એને એક રોલ આપ્યો છે કે તમારે એનિમી બનીને અમારા સામે આવવાનું છે, અમને બીટ કરવાનું છે, પોક કરવાનું છે, અને પછી જે છે અમે એર સ્ટ્રાઇક કરશું. અને પછી શું થાય છે? ટર્ન અવે એન્ડ વેનિશ. જેમ મેં કીધું, મેં ખાલી પોક કરવા જ આવ્યા હતા. એ જે 2 પ્લેન્સ હતા ત્યાગી અને કુકીને ખાલી પોક કરવા, પોક એટલે કે ઉકસાવા આવ્યા હતા. અને એ 2 પ્લેન્સ જે છે એનિમી પ્લેન્સ, જે આપણા ને આપણા એ વેનિશ થઈ જાય છે, પછી ચાલ્યા જાય છે. જોઈએ હજી એ લોકો શું મસ્તી મજાક કરે છે એર સ્ટ્રાઇક કરતા. બાકી આ ક્લિયર થઈ ગયો ને પેરેગ્રાફ? અને હા, આ લાઈન છે એને સ્પેશિયલી યાદ રાખજો. This line could be asked as who said to whom. એવું પૂછાઈ શકે છે in exams, a bit bumpy here. Who said this sentence? તો તમે કહી શકો છો ત્યાગી. બરાબર ને? ત્યાગી બોલ્યો છે ને સેન્ટેન્સ. અને અગર આ સેન્ટેન્સ ની વાત થાય કે બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન, નાસ્તો બહાર આવી જશે બોમ્બ પડ્યા પહેલા, તો હુ સેડ ધીસ સેન્ટેન્સ? કુકી. આ બે સેન્ટેન્સ ને યાદ રાખવા ઘણો ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ આ સેન્ટેન્સ એક આન્સર છે આપણી એક્સરસાઇઝનો. લેટ્સ મૂવ અહેડ. જોઈએ આગળનો લેસન શું કહે છે. કરો હાદી, રીડ કરો દીકરા. Yes, There ma'am. are clouds. There are clouds all around. The earth has disp- Disappear. despite, despite the mix are the first approaching the target. Now both the plan divide below the clouds. Their plan are flying lower. Cookies see the target, an enemy tank, and he release Release. the bomb. ઓકે. હવે એ શું કહે છે કે there are clouds all around. 450 ની દૂરી ઉપર છે લોકો જમીનથી. The earth has disappeared too. એટલો બધો ક્લાઉડ્સ છે, એટલા બધા વાદળાઓ છે કે they are not able to see our earth.
they are not able to see the land, disappeared. એટલે કે જાણે કે કેમ જમીન ખોવાઈ જ ગઈ છે, it seems like that. The MiGs are fast approaching the target. 950 kilometers ની speed ઉપર છે. 950 is a very big speed. So MiGs are fast approaching the target. Target એનો જે બતાલા છે એની નજદીક એ લોકો approaching એટલે કે હવે પહોંચવા ઉપર જ છે. Now both the planes dive below the clouds. અહીંયા clouds છે, માની લ્યો કે આ બધા clouds છે આવી રીતે, right? આમ clouds છે હતા અને આ plane જે છે, આ MiG plane જે છે એને shoot કરીને માની લો કે સમથિંગ લાઈક ધીસ ક્લાઉડ્સ છે, આ બધા આખું બધે કોર ક્લાઉડ્સ છે, રાઈટ? મીન્સ ડ્રો કરીને બતાવે છે કે સમજાય તમને હું જે કહેવા માંગુ છું. અને આ મિગ પ્લેન્સ જે આવે છે એ શૂટ કરીને ક્લાઉડ્સ ને શૂટ કરીને છે ફાસ્ટ અપ્રોચિંગ કરતા કરતા ક્લાઉડ્સ ને જે ચીરીને એ લોકો ટાર્ગેટ ઉપર પહોંચે છે, એવું આ સેન્ટેન્સ કહે છે. આફ્ટર ધેન ધેટ શું કહે છે? ડાઈવ એટલે સમજો ને, ડાઈવ એટલે તમે જે ડાઇવિંગ કરો ને, રાઉન્ડ 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 ફરવું, યા તો સ્પીડમાં કટ મારવું, સ્લાઇડ ખાવી, એને ડાઈવ કહેવાય છે, રાઈટ? એના પછી વોટ છે કે છે આગળ કે કુકી સીઝ ધ ટાર્ગેટ. ડાઈવ કરીને ક્લાઉડ્સ માંથી લોકો બહાર નીકળે છે એટલે કુકીને જે છે ટાર્ગેટ જોવાઈ જાય છે, જેને નામ શું આપ્યું છે એ લોકોએ? એનિમી. એનિમી ટેન્ક એટલે કે જે ઓલી ટેન્ક હોય છે ને આર્મી યુનિટમાં ટેન્ક આવે, ટેન્કર્સ જોયેલા છે કે નથી જોયેલા? સોલ્જર્સ ના ટેન્ક આવે જેમાં એ લોકો શૂટિંગ કરે છે, મતલબ કે ગન્સ એન્ડ ઓલ હોય છે. ટેન્કર્સ જોયેલા છે કોઈ દિવસ? આન્સર આપ. ટેન્ક જોયેલા છે કોઈ દિવસ? સોલ્જર મતલબ આર્મી યુનિટ ના ટેન્ક આવે, પાણીના ટેન્ક નહીં. હા જોયા છે. કેવી હોય મને ડિસ્ક્રાઇબ કર, કેવી હોય ટેન્ક? હા ની ટ્રક એમાં છે. ટ્રક હોય ને ઈચ ટાઈપ નો હોય નીચે ચેન હોય ને એ લોકોના હા હા પૈડામાં નીચે નીચેથી ચેન ચેન હોય, હોય, પછી ચેન ઓલા હોય, બોક્સ યસ. હોય. પછી આમાં ટોપનો ઉપરથી ગોળો એક ફૂટે મોટો ને એવું પાઇપ હોય, ઓલું હોય એમાંથી આખો મોટું. ગોળો છૂટે. યસ, આગળ આવી રીતે કઈક હોય હા હોય. યા પર એક સિંગલ લીડ હોય જેને લીડ ઊંચું કરીને અંદર હા પછી જવા. અંદર જવાનું. અહીંયા સ્ટેપ્સ હોય, દાદરા હોય, એ ઉતરીને નીચે જાય અને પછી યાદથી જે છે એનું યુનિટ આવે કે એને હેન્ડલ કરે. તો આવી હા એક એ લોકોએ ટેન્ક ઊભી કરી છે. એકચ્યુઅલમાં એ ટેન્ક આપણી જ છે અને એને ઊભી કરી છે આ છોકરાઓને, મતલબ કે સ્ક્વોડ્રન્સ ને છે એ રિહર્સલ શીખવાડવા. એને નામ આપ્યું છે એનિમી અને હી રિલીઝિસ બોમ્બ. એને કીધું હતું કે જો તને આ ટેન્ક જોવાઈ જાય બતાલા પહોંચ, અને બતાલાઓની એક્ઝેક્ટ કોઈ એવું નથી કીધું કે ભાઈ બતાલામાં હલુરિયા ચોક યા તો શિશુ વિહાર સર્કલ યા તો મોદી સ્કૂલના એન્ટ્રન્સ ઉપર યા તો ક્રેસન્ટ ચોક ઉપર, એવું એને નથી કીધું. એને ખાલી એમ કીધું છે કે બતાલા પર સ્ટ્રાઇક કરવાની છે. સિગ્નલ માટે શું એને કીધું છે કે એનિમી ટેન્ક, તને એનિમી ટેન્ક જોવાઈ જાય એટલે તને એટેક કરી દેવાનો છે. એટલે એને એનિમી ટેન્ક જોવાઈ ગયું, જે ટેન્ક નું ડિસ્ક્રિપ્શન તમે મને આપ્યું, અને હી રિલીઝિસ ધ બોમ્બ, અને એ બોમ્બ ને રિલીઝ કરે છે. મતલબ એક્ઝેક્ટ 7 o'clock એનો જે બોમ્બ છે એ રિલીઝ થાય છે. જોઈએ આગળ હજી શું કહ્યું છે. કરો, રીડ કરો હાદી. This is a હા મેમ. perfect opportunity. This is a perfect Opportunity. હાદી વર્ડ ચોખ્ખા બોલ. opportunity Opportunity. opportunity to rehearsal attack proud Procedure. procedure and bump anything at the Aiming. time of Aiming. Aiming. aiming at the time of firing Firing. automatic camera capture the action. The two plans circle the come down on another target. Bride A bridge. bread a bridge. There is a strong wind. Therefore, they release the bombs airless Earlier. earlier. But with actual collection, we have got Accurate. Hadi words proper read karo. Accurate. accurate Calculation. calculation. We have got it right. The say visibly has become rose. Let's show home the cookie. Okay, That's cookie છે at યા. the best. Okay, okay, Hadi. Let me explain.
કુકીને આ ટાઈમ પર પણ એ ઘણી મસ્તી સૂજે છે, વાત કરે છે. This is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. બંને જણા વોકી ટોકી ઉપર વાત કરે છે અને એમ કહે છે કે આ સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ફોર ધ વન્સ હુ આર લર્નિંગ અબાઉટ attack and everything, like airstrike and everything. So he says like this કે આ એક્ઝેક્ટ હતું જે નોર્મલ આપણે મૂવીઝમાં જોઈએ છે કે વાદળા હોય છે, તુફાન હોય છે, તુફાનમાંથી સરસ મજાના ડાઇવિંગ કરતા, ક્લાઉડ્સમાંથી તુફાનમાંથી પ્લેન કાઢી અને ડાયરેક્ટ અટેક કરે છે. સેમ લાઈક અ મૂવી, જે ઇમેજિનેશન આપણા મગજમાં હોય છે એવું ઇમેજિનેશન રિયલમાં એ લોકો સાથે રિહર્સલમાં થયું. તો એ બંને જણા વાતો કરે છે. વોટ દે ટોક અબાઉટ કે આ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે એટેકની અને બોમ્બ એમિંગની, બીકોઝ એ લોકોને ટેન્ક બી જોવાઈ ગયું, એનિમી ટેન્ક, અને એ લોકોને એટેક બી ઓન ટાઈમ થયું. વધારે શું કહે છે, એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધી એક્શન. એ લોકો રિહર્સલ કરવા નીકળ્યા છે, તે વે શોઈંગ. તો એ શું કહે છે કે જેવું એ લોકો એટેક કરશે, ફાયરિંગ સ્ટાર્ટ કરશે, કે એ લોકોને કઈ કેવું નહીં પડે કે કેમેરા ઓન કરે કે ઓલ દેટ, ઓટોમેટિક છે બધું, અને જાતે જ તે કેમેરા મોડ ઓન થઈ જશે અને કેપ્શન વુડ બી ટેકન. એની જે ફાયરિંગ જે છે, એક્શન જે છે, મતલબ જે કઈ ફાઇટિંગ કરવાના છે એ બધું શૂટ અપ થઈ જશે. The two planes circle the bomb, then come down on another target, a bridge. બ્રિજ ઉપર પહોંચે છે. બ્રિજ ઉપર એ લોકોને બીજું ટેન્ક જોવાય છે. બે ટેન્ક એ લોકોએ રાખ્યા છે. બ્રિજ ઉપર એ લોકોને એનિમી ટેન્ક જોવાય છે અને એ લોકો ત્યાં આગળ જે છે એ બોમ્બ ને રિહર્સલ કરે છે. એકચ્યુઅલમાં રિયલ બોમ્બ નહોતો કે ડિસ્ટ્રક્શન થાય, ઇટ વોઝન્ટ અ રિયલ બોમ્બ. બાકી રિયલ બોમ્બ યુઝ કરે અને એટેક કરે તો કેટલી બધી જાનહાનિ થાય, બટ ઇટ વોઝ જસ્ટ અ સિમ્પલ બોમ્બ. તો એ એમ કે છે બ્રિજ ઉપર એના ટાર્ગેટ જોવાય છે, દેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ. જોવાય તો ગયું એ લોકોના ટાર્ગેટ બોમ્બ જે બ્રિજ ઉપર હતો, એનિમી ટેન્ક, એને રિલીઝ પણ કરવા માટે એ લોકો રેડી થઈ ગયા, બટ એ લોકોને બીક ઈ હતી કેમ કે there was a strong wind, હવાની તેજ હતી, એકદમ જ તેજ હતી. so they were little bit confused કે હવા તેજ છે, એ લોકોના પ્લેન્સ જે છે એ પણ સ્પીડમાં છે, એટેક કરશે, બોમ્બ રિલીઝ કરશે, તો એર સ્પીડ અને બોમ્બ સ્પીડ બે ક્લેશ થશે તો બોમ્બ જે છે એનિમી ટેન્ક જવા ઉપર એના કરતા બીજે કઈ થઈ જશે. તો બટ દે વેર કોન્ફિડન્ટ, ડર બી હતો બટ દે વેર કોન્ફિડન્ટ, અને શું કરે છે દે રિલીઝ ધ બોમ્બ અર્લીયર. 7 વાગે એ લોકોને એટેક કરવું છે, બટ 7 વાગ્યા પહેલા, મતલબ કે વી કેન કાઉન્ટ ઇટ લાઈક 6:57 or 6:58, 6:58 કે તો 6:57 આપણે કાઉન્ટ કરી શકીએ છીએ, એટલું એકાદ 2 મિનિટ આગળ પાછળ. બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન, એ લોકો કેલ્ક્યુલેશન એ લોકોનું એક્ઝેક્ટ હોય છે કે यहाँ पर બ્રિજ છે, ડ્રો કરીને બતાવું તો જ તમને સમજાશે, આમને નહીં સમજાય. This was the bridge. यहाँ पर એનિમી ટેન્ક છે, ત્યાંથી મિગ્સ આવે છે. 6:55 હતી એ લોકોને લાસ્ટ ડેટ ટાઈમ હતો. ઇટ્સ જસ્ટ અબાઉટ 6:57 જે છે, 7 વાગે એટેક કરવો છે, બટ 6:57 તક ને 1-2 મિનિટની આમ છે, બટ એ લોકોનું કેલ્ક્યુલેશન એક્ઝેક્ટ હતું કે યા પર મારી ટેન્ક છે, હું ક્લેશ કરીશ, હું બોમ્બ એટેક કરીશ તો વાંધો નહીં, હું પહોંચી જઈશ અને એટેક થશે. દો હવા ગમે એવી તેજ છે, that doesn't matter. આવી રીતે બંને જણા વાતો કરે છે. આગળ શું કહે છે, બોમ્બ ને એટેક કરી દીધો, નાખી દીધો એનિમી ટેન્ક ઉપર. પછી શું કહે છે, વી હેવ ગોટ ઇટ રાઈટ. એ બંને જણા વાતો કરે છે કે ફાઇનલી વી ડીડ ઇટ, આપણે કરી દીધું. અને પછી કહે છે કે વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. વાદળાઓ હતા, હવા તેજ હતી, એટેક નું એનું જે કામ હતું એર સ્ટ્રાઇક કરી દીધી. હવે એ બંને જણા આગળ કન્વર્સેશન્સ કરે છે કે વિઝિબિલિટી એટલે કે જોવું, જોઈ શકીએ ને આપણે આર પર, એને વિઝિબિલિટી કહેવાય. તો એમ કે છે કે વિઝિબિલિટી એટલી બધી વર્સ એટલે કે એકદમ જ ખરાબ થઈ ગઈ છે કે સામને શું છે આઈ કાન્ટ સી. એવું બંને એકબીજાને કુકી અને ત્યાગી બંને જણા એ વોકી ટોકી પર વાત કરે છે. કુકી શું કહે છે કે લેટ્સ ગો હોમ, ચાલ હવે ઘરે વયા જાય, આવું કઈ એર સ્ટ્રાઇક કરવી નથી. સ્ટીલ દે આર ફની, સ્ટીલ દે આર ડુઈંગ જોક્સ, અને એટેક કરી લીધો છે અને હજી પણ એ લોકો મસ્તી કરે છે. શું મસ્તી કરે છે કે ચાલ ચાલ હવે ઘરે વયા જઈએ, એટેક તો થઈ ગયો ને, વિઝિબિલિટી છે ને, ચાલ પાછા ઘરે વયા જઈએ. જોઈ હજી આગળ શું મસ્તી મજાક કરે છે, જોઈ આગળ હજી શું કહે છે. કર રીડ કર દીકરા. Okay, ma'am. Back at the થોડુંક base. લેસન સમજશો ને, ઇન્ટરેસ્ટિંગલી સમજશો ને બોયસ, તો સમજાઈ જશે.
ઇઝી છે બટ થોડો કેલ્ક્યુલેશન્સ વાળું છે. કરો રીડ કરો આગળ. Back at the base, they report to the many army men. He એડમાયર્સ admires them. Commanders, your plans were in the right place at right time. You have give effective support to the army. ઓકે બેટા લેટ મી એક્સપ્લેન. હવે આ જે છે એ લોકો લેટ્સ ગો હોમ જે છેલ્લી વાત થઈ હતી કુકી અને ત્યાગીની. સો કેમ કે રિટર્ન થવું જ પડ્યું. દે વર ફની નોટ્સ ચાલતા હતા બટ વિઝિબિલિટી વોઝ વર્સ. કંટ્રોલિંગ બધું થઈ ગયું હતું. એવરીથિંગ વોઝ શૂટિંગ ઓન કેમેરા. દે હેડ એટેક એ લોકોની એર સ્ટ્રાઇક હતી દેટ વોઝ અબાઉટ ટુ ડુ ઓન 7 o'clock but they had done 2-3 minutes only. That is we can say about 6:57 or 6:58 એટલું આપણે કાઉન્ટ અપ કરી શકીએ છીએ. વિઝિબિલિટી એટલી વર્સ થઈ ગઈ એટલે બે લોકો પાછા જવાનું નક્કી કરે છે. જાય છે. વન્સ અગેન they are at our headquarters જે આપણું આર્મી યુનિટ છે વાપર એ લોકો પહોંચે છે. બેક ટુ ધ આર્મી મેન અને એક આર્મી મેન ઇન્ડિયન આર્મી યુનિટ નો એક મેન એડમાયર્સ એટલે કે વખાણ કરવા. જેમ હું ઓલવેઝ તમારા વખાણ કરું છે લાઈક ધેટ એડમાયર્સ એના વખાણ કરે છે બંનેના. ખાલી કુકીના નહીં કે સુરેશના નહીં ખાલી કુકીના નહીં બટ ત્યાગીના પણ બીકોઝ દેર વોઝ અ ગ્રેટ રેપો બિટવીન ધેમ. ત્યાગી અને કુકી બંને વચ્ચે કન્વર્ઝેશન એટલા ક્લીન હતા તો આ એર સ્ટ્રાઇક છે એ પોસિબલ થયું. બાકી ત્યાગી એક સાઈડ પર ચાલતો હતો અને કુકી એક સાઈડ પર ચાલતો હતો. બંનેના જો કન્વર્ઝેશન મેચ ન થાય ને તો એર સ્ટ્રાઇક છે બતાલાના બદલે બીજી જગ્યાએ થઈ શકે છે. તો એ બંનેને કોંગ્રેચ્યુલેટ કરે છે એડમાયર્સ કરે છે. કમાન્ડર્સ યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. એના વખાણ કરે છે અને એડમાયર કરે છે કે બંનેને કમાન્ડર્સ કહી છે એ લોકોને બીકોઝ એને એક આદેશ મળ્યો હતો અને પછી એર સ્ટ્રાઇક કરવા નીકળ્યા હતા રિહર્સલની. તો એના વખાણ થાય છે કે એક્ઝેક્ટ જે બતાલામાં જે અમે ટેન્ક મૂકી હતી એની હાઉ યુ હેવ સર્ચ ઓફ ધ ટેન્ક enemy tank and your airstrike was the exact what we had decided. You have given effective support to the army. અને વધારે એને કોંગ્રેચ્યુલેટ કરે છે કેવા વર્ડ્સ થી કે તમારો એકદમ જ ઇફેક્ટિવ સપોર્ટ છે. તમારો સપોર્ટ એવો છે કે આઈ કુડ ગીવ યોર નેમ એઝ એન એક્ઝામ્પલ. જેમ હું તમારા નામ એક એક્ઝામ્પલ આપું છું 9th સ્ટાન્ડર્ડના બોયઝની વાત હું 8th સ્ટાન્ડર્ડમાં કરું છું કે there are some boys in my 9th standard જેટલા ફાઇન રીતે રીડ કરે છે they do many of the good things સેમ લાઈક ધીસ. તો એમ કે છે કે તમારા બેનો સપોર્ટ એટલો બધો ઇફેક્ટિવ છે કે યોર નેમ્સ આર લાઈક એન એક્ઝામ્પલ. જોઈએ હજી આગળ શું કહે છે. બરાબર લાઈક Okay, ma'am. Like every Indian uh, fighter, ફાઇટર પાયલોટ fighter pilot Cookie, Suresh does several સેવરલ hundred, આદિ સેવરલ several hundred hours of flying in a year. Generally, two daytime fight and one night sortie. These mean that more than half of his working hours are developed to fly mission planning and reporting for ઓકે the ઓકે 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 હાદી આ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા કુકીના વખાણ કર્યા છે અને કુકી કેએસ સુરેશ ઇઝ અ રિયલ કેરેક્ટર. આ કોઈ એનિમેટેડ યા તો કોઈ નામ નથી. ધીસ પર્સન ઇઝ રિયલ લાઈક યુ એન્ડ મી. મે બી કદાચ એ અલાઇવ નથી જીવતા હશે કે નહીં વી ડોન્ટ નો અબાઉટ ધેટ બટ ધીસ પર્સન ઇઝ અ રિયલ પર્સન. શું કહે છે એના બારામાં કીધું છે લાઈક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ કુકી સુરેશ જેવા કેએસ સુરેશ જેવા ઘણા બધા fighter plane na pilots છે but KS Suresh was a different person. શું કહે છે several hundred hours of flying in a year. મતલબ કે એ જમીન ઉપર ઓછા રહેતા હતા અને હવામાં વધારે રહેતા હતા because he was an air strike commander. એનું કામ હતું જેમ મારો હું ટીચર છું બટ મારી પ્રાયોરિટી શું છે ટુ મેક યુ લર્ન ઇંગ્લિશ. તેમ કેએસ સુરેશ હતા ને એ ફાઇટર પાયલોટના એર સ્ટ્રાઇક શીખવાડવા વાળા હતા. તો એવી રીતે એટલે કીધું છે કે જમીન કરતા વધારે એ હવામાં જોવા મળતા. સિમ્પલ વર્ડ્સમાં ફની ટોન ઉપર કીધું છે. આવર્સ ઓફ ફ્લાઇંગ ઇન અ યર
કલાકોના કલાકો એ હવામાં ઉડતા હતા. એને અગર મળવું હોય તો હવામાં એનો કોન્ટેક્ટ કરે. ઇટ્સ ઇઝ લાઈક ધીસ. હા, પછી શું કહે છે, જનરલી 2 ડે ટાઈમ ફ્લાઇટ્સ, એક દિવસની વાત કરે છે. 2 ડે ટાઈમ ફ્લાઇટ્સ, એક દિવસમાં એ 2 આવી ઉડાન ભરતા હતા એર સ્ટ્રાઇકની. વિચારો, આપણે એકમાં થાકી જઈએ અને રિસ્કી, ધીસ જોબ ઇઝ ટુ રિસ્કી, જાન પણ જઈ શકે છે એની, બીકોઝ એવરી ટાઈમ તમે સક્સેસ જાઓ એવું જરૂરી નથી. તો યા પર એના વર્ક મોડની વાત કરી છે. 2 ડે ટાઈમ ફ્લાઇટ્સ, એક દિવસની અંદર આવા 2 ફ્લાઇટ્સ લેતા એટેક કરવાના, રિહર્સલ અટેક, નોટ ધ રિયલ વન. અને 1 નાઇટ સોર્ટી, અને ક્યારેક તો રાતના ટાઈમ પર પણ એને રિહર્સલ કરવાનું, એટેક કરવાનું, એને એર સ્ટ્રાઇક આપવામાં આવે છે. તો સમટાઈમ્સ અ 1 નાઇટ સોર્ટી ઓલ્સો. આગળ શું કહે છે કે ધીસ મીન્સ ધેટ મોર દેન હાફ ઓફ ઇઝ વર્કિંગ, કે એનું અડધું કામ, એની અડધી જિંદગી, એનું અડધું જોબનું વર્કિંગ કેમાં ગયું છે, ડિવોટેડ ટુ ફ્લાઇંગ, ઉડાનમાં. મેં પહેલા જ કહી દીધું કે હવામાં ઉડવામાં, મિશન પ્લાનિંગ. કેમ કે એન્ડ ટાઈમે જેને કહેવામાં આવે છે, જ્યારે વેન હી એન્ટર્સ ધ આર્મી યુનિટ, વાપર જ એને ખબર પડે છે કે પહેલેથી નથી કહી દેતા એને આગલા દિવસે કે ભાઈ કે એસ સુરેશ, રાતે ફોન નથી આવી જતો હેડક્વાર્ટર્સ નો કે ભાઈ કે એસ સુરેશ, તને સવારે 8 વાગે છે ને ફલાણી જગ્યાએ અટેક કરવાનું છે. નો, એને એટેક પોઈન્ટ છે એને ઓન ધ સ્પોટ જ એને મળે છે. તો એના માટે એને પ્લાનિંગ કરવું પડે છે, મિશન પ્લાનિંગ. તો યા પર એમ કહે છે કે કુકીનું અડધું જીવન, એનું અડધી જોબ શેમાં ગઈ છે, તો કે ફ્લાઇંગ, ઉડાન ભરવામાં, મિશન પ્લાનિંગ. જેને બધા મિશન્સ મળે છે, ફ્લાઇંગ કરવા, એટેક કરવાના, એર સ્ટ્રાઇક કરવાના, એનું પ્લાનિંગ કરવામાં, અને રિપોર્ટિંગ, કે એની એર સ્ટ્રાઇક કેવી રહી અને એના રિપોર્ટ આપવા એના હેડને. એમાં જ એની અડધી લાઈફ છે એ ગઈ છે. એની લાઈફ મતલબ કે એની વર્કિંગ લાઈફ, એની જોબ લાઈફ. આ લાઈન ઘણી ઇમ્પોર્ટન્ટ છે, શોર્ટ નોટમાં લાઈન આવશે, એઝ વેલ એઝ ઇન કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એઝ વેલ એઝ ઇન ધ ક્વેશ્ચન આન્સર. 3 જગ્યાએ લાઈન આવશે, તો પ્લીઝ યાદ રાખજો કે કુકીની લાઈફ હાફ વર્કિંગ લાઈફ કેમાં ગઈ છે, ફ્લાઇંગ, મિશન પ્લાનિંગ અને રિપોર્ટિંગ. ફ્લાઇંગ એટલે પાયલોટ હતો તો એનું કામ છે ફ્લાય કરવું, ઉડાન ભરવી. મિશન પ્લાનિંગ એટલે કે પ્લાન આઉટ કરવા એની હરેક એર સ્ટ્રાઇક ને બ્યુટીફુલી ડિઝાઇન કરવા વિથ એક્યુરેસી ઓફ ટાઈમ, એક સેકન્ડ, એક મિનિટને પ્રોપરલી યુટિલાઇઝ કરવું. અને રિપોર્ટિંગ, એવું નહીં કે ચલો મને એટેક કરવા આપ્યું તો બતાલે હાલો એટેક થઈ ગયો, હાલો ઘર ભજતા. નો, નોટ લાઈક ધેટ. હી હેઝ ટુ રિપોર્ટ અપ ઓલ્સો. એક એક વસ્તુને રિપોર્ટ કરવું પડે છે કે 655 યા પર હતો, મેઘથાલ પર હતો, ફલાણા ફલાણા ફલાણા, એવરીથિંગ. રાઈટ? જોઈએ છીએ આગળ શું કહી છે. Terminate for the rest of time. For the rest of time, 41 years old Cookie is an attack in, instru, Instructor. instructor, Instructor, huh. instructor, an air combat lander, and a teacher of Leader. actual weapon delivery techniques. Technique. He also sees that all the points in his Pilots. squadron Pilots. Hadi pilots. pilots is squadron maintain in this Proficiency. professional every few years a pilot reset to for a year or two attack discope job the Desk wing job. Desk job, Hadi. Desk job. desk job the Okay, wing chalo. Okay. Let me explain. થાકી ગયા છો તમે. For the rest of the time. હવે એના પછીના આ સિવાય ફાઇટર પ્લેન તો એ છે, ફાઇટર પ્લેનમાં એ એર સ્ટ્રાઇક તો એ કરે છે, બટ એની એજ કીધી છે, એની ફર્ધર એનું શું કામ છે. તો હી ઇઝ 41 યર ઓલ્ડ. તમારા ડેડી નો એજ નો હશે લગભગ, એવું કહી શકાય. 41 યર ઓલ્ડ નો છે આ કુકી, કે એસ સુરેશ. યાદ રાખજો. એનું કામ શું છે, અધર દેન ધેટ ઈ એર સ્ટ્રાઇકર છે, મતલબ કે ઈ એટેક ઇન્સ્ટ્રક્ટર છે. એટેક એટલે કે હુમલો, કઈ રીતે એટેક કરવું, કઈ રીતે એર સ્ટ્રાઇક કરવું, એના ઇન્સ્ટ્રક્શન આપવા, એ કુકીનું કામ છે. એન એર કોમ્બેટ લીડર, 25 જણાનું ગ્રુપ છે, એનું લીડર બનવું, એનું હેડ બનવું, એ કુકીનું કામ છે. અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ,
અ ટીચર એ એક શિક્ષક છે. કોણ શિક્ષક છે? તો એક્યુરેટ વેપન. એક્યુરેટ એટલે કે એટલું ચોકસાઈથી ગણતરીપૂર્વક જે આપણે જોયું તે કે એક મિનિટની કેટલો યુટિલાઇઝ કરતો હતો. 6:55 ની 6:57 અને 6:57 ની 6:58 એ બતાલા ઉપર સ્ટ્રાઇક કરી જ દીધું એને 7 પહેલા. તો એને એક્યુરેટ એટલી બધી ચોકસાઈ એની. અને ડિલિવરી ટેકનિક્સ એટલે કે ગમે એવું તોફાન હતું, ગમે એવી સ્પીડ અને એર ડિસ્ટર્બન્સ હતું, એ આરામથી એનો એર સ્ટ્રાઇક એને જે હુમલો કરવાનું કીધું હતું એ કરીને બતાડે છે. તો આ એની ખૂબી છે, એની ખાસિયત છે કે એ ફાઇટર પાયલોટ તો છે, એ એટેક તો કરી લે છે, બટ એની ખૂબી શું છે, એની આવડત શું છે? તો એટેક ઇન્સ્ટ્રક્ટર છે, કોમ્બેટ લીડર છે અને ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ. આ બે લાઈન ખાસથી યાદ રાખજો. એક તો ફ્લાઇંગ, મિશન પ્લાનિંગ અને રિપોર્ટિંગ, અને બીજી એક આ લાઈન. વન્સ અગેન હું તમને સર્કલ આઉટ કરીને દેખાડું છું. ફ્લાઇંગ, મિશન પ્લાનિંગ અને રિપોર્ટિંગ, અને ધીસ લાઈન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન in short note. એના પછી શું કહે છે? He also sees that all the pilots in his squadron એટલે કે એનું ગ્રુપ, કે એના ગ્રુપમાં એના બધા એની નીચે જે કામ કરે છે, મેન્ટેન ધીસ પ્રોફિશિયન્સી, એટલે કે બધામાં આ આવડત આવી જોવે. જે આવડત એનામાં છે, જેમ હું ઓલવેઝ કહું છું, ધ વે આઈ યુઝ ટુ સ્પીક ઇંગ્લિશ, આઈ વોન્ટ યુ ઓલ્સો ટુ સ્પીક મોર બેટર ઇંગ્લિશ દેન મી. તો એમ કે છે કે મારામાં આટલી ખુદાએ આવડત આપી છે, તો મારા સ્ક્વોડ્રન એટલે કે મારા જે સ્ટુડન્ટ છે એનામાં મારા કરતા વધારે પ્રોફિશિયન્સી આવી જોઈએ. Every few years, a pilot is rested for a year or a two at a desk job. એક પાયલોટને રજા મળે છે. ક્યારે? એવરી ફ્યુ યર્સ, થોડાક વર્ષો પછી. રેસ્ટેડ એટલે કે એને ઘર જવાનું એને એક ચાન્સ આપવામાં આવે છે, વેકેશન્સ આપવામાં આવે છે. ક્યારે? એવરી ફ્યુ યર્સ. કોઈ યર્સ એના નક્કી નથી હોતા, એના પરફોર્મન્સ ઉપર એને વેકેશન મોડ આપવામાં આવે છે. અને એને 1 વર્ષ યા તો 2 વર્ષ માટે એને ડેસ્ક જોબ એટલે કે એનું જે કામ હોય છે એનાથી એને અલગ વર્ક ઉપર એને શિફ્ટ કરવામાં આવે છે. અને લાસ્ટમાં જે છે કે આ જે લેસન છે એ ક્યાંથી લીધો છે? The wing commander of 321 Squadron, KS Suresh, is proud of IAF. So IAF. અહીંયા વિંગ કમાન્ડર જે KS સુરેશ છે એની વાત કરી છે કે વિંગ કમાન્ડર હતો. કોણ હતો? કે 321 સ્ક્વોડ્રન નો એના ગ્રુપનું નામ હતું. અને શું કહે છે? KS સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ IAF, ઇન્ડિયન એરફોર્સ. IAF એટલે ઇન્ડિયન એરફોર્સ. KS સુરેશને ઇન્ડિયન એરફોર્સ પર માન છે અને ઇન્ડિયન એરફોર્સને KS સુરેશ પર માન છે. ઓકે. અને આ લેસન કોઈ લખ્યો છે? બાય પોલ વોચ્ડ ઇન રીડર્સ ડાયજેસ્ટ 75 years selection of articles. Okay, so that's it. Hope થોડોક લોજિકલ લેસન હતો બટ સમજાઈ ગયો હશે, રાઈટ? હા કે ના? વાઇન્ડ અપ કરું ને સ્ક્રીન ઓવર? હા મેમ. હા ઓકે, મેમ. ચલો. હા મેમ. ઓકે, ચલો. હવે એક્ટિવિટીઝ ઉપર થોડોક ટાઈમ વધારે વયો ગયો, બટ ઇટ્સ ઓકે. લેસનમાં તમે થોડાક લિંક થઈ ગયા હતા, મિસ પણ લિંક થઈ ગયા હતા. મજા આવતી હતી મને પણ આજે એક્સપ્લેન કરવાની, તો મેં આખો લેસન એક્સપ્લેન કરી કાઢ્યો છે. હોપ સમજમાં આવ્યો હશે તમને. નાવ ઇન ધ નેક્સ્ટ સેશન we are going to head out with our activities. Please fair book, textbook, whatever things તમારી પાસે રાખજો. હવે એક્સરસાઇઝ મોડ ઉપર આપણે સ્ટાર્ટ કરશું. ઓકે. અને હા, હોમવર્કમાં યુ હેવ ટુ રાઇટ ગ્લોસરી લખવાનું સ્ટાર્ટ કરી દેજો. ગ્લોસરી ઇન યોર ફેર બુક. ઓકે, ક્લિયર ને? ફેરબુકમાં. ઓકે. યુનિટ 8